શ્રાવણ મહિનાનો આજે પ્રથમ સોમવાર શિવભક્તોની ભીડ દરેક શિવાલયમાં જોવા મળી, ત્યારે ભગવાન મહાદેવને રીઝવવા માટે સુરતના દરેક મંદિરોમાં ભક્તો ઉમટી પડ્યા। શ્રાવણ મહિનાનો આજે પ્રથમ સોમવાર છે। શિવભક્તોની ભીડ એ દરેક શિવાલયમાં ભગવાન મહાદેવને રીઝવવા માટે ઉમટી પડી છે। દરેક ભક્તો ભગવાન શિવના દર્શન કરવા માટે આજે મહાદેવના મંદિર પર પહોંચી ગયા છે। હર હર મહાદેવના નાદ સાથે શહેરના દરેક શિવાલયો ગુંજી ઉઠ્યા। ત્યારે ભારત અને શિવલિંગ ગુજરાતનું સૌથી મોટું પાલ રોડ પર આવેલ અટલ આશ્રમમાં પણ આવી જ રીતે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી। સુરત અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ, મૃત્યુંજય પારદેશ્વર મહાદેવ અટલ આશ્રમ। મિત્રો, શ્રાવણ માસના પ્રથમ સોમવારને દેશવાસીઓને સર્વ ભાવિક ભક્તોને મંગલ શુભકામના। તમારા જીવનમાં શિવ ભગવાન પ્રસન્ન રહે, તમારા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી શુભકામના સાથે મિત્રો શિવાલયમાં જઈને પંચાક્ષર મંત્રથી ઓમ નમઃ શિવાયથી જલ ચડાવી, કોઈ બિલીપત્ર છે, દૂધ છે વગેરેનો અભિષેક કરી શિવની કૃપા મેળવવા માટે 1 મહિનો છે। જાણતા અજાણતા આપણે કોઈ શિવાલયમાં જઈએ અને ભગવાનને નમન કરીએ, તમારી એ હાજરી ભગવાન એના દ્વારમાં લખી નાખે છે। આવું સુરતના આંગણે આવું શિવાલય છે। પ્રથમ સોમવારના દર્શન કરીએ અને પાવન થઈએ, તમારા જીવનમાં ભગવાન પ્રસન્ન રહે એવી શુભકામના। સુંદર વાત છે, 3 વાગ્યાથી અત્યારે ભક્તો આવી રહ્યા છે। અત્યારે જોવો તો 1000થી પણ વધારે માણસો આવી ગયા છે। દાળ, દૂધ, દહીં વગેરે અભિષેક કરે છે। 30 દિવસ 4 પ્રહરની પૂજા પણ અમારે ઘણા ભક્તો દ્વારા રાખવામાં આવેલી છે। અને પારદ શિવલિંગની પૂજા અર્ચના કરવાથી એવું કહે છે કે શાસ્ત્રમાં દરેક કાર્યની સિદ્ધિ થાય છે। 12 જ્યોતિર્લિંગથી અધિક ફળ ધરાવનારું હોય તો પારદ શિવલિંગ છે। ભવાનીએ જ્યારે શિવને પ્રશ્ન કર્યો કે હે શિવ, આ જીવનું કલ્યાણ કઈ રીતે થાય, ત્યારે એને કીધું કે હે દેવી, આપણા બીજથી જગતની ઉત્પત્તિ થઈ। ભગવાનને શિવનું બીજ કીધેલું છે પારાને, એટલે એ પારાના શિવલિંગને ઠોચ કરી મજબૂતી કરી અને એને શિવલિંગને આકાર આપી એની પૂજાર્ચન કરવાથી જીવની સાયુજ્ય મુક્તિ મળે છે। આવો આપણે પણ સુરતના આંગણે આવું શિવજીનું 2351 કિલોનું નાભી સહિતનું શિવલિંગ હોય, જેના દર્શન કરીએ અને સર્વ કાર્યની સિદ્ધિ। તમે કોઈ પણ મન્નત લો અને તમારી પૂર્ણ થાય તો પારદેશ્વર મહાદેવ કરે છે। હજારો ભક્તોની આવી માનતાઓ થાય છે અને આસ્થા ધરાવનાર દરેક વ્યક્તિનું કાર્ય ભગવાન પૂર્ણ કરતા હોય છે। આખા મહિના દરમિયાન આખું દર મહિના જો પબ્લિક આવે જાય છે, દર્શન પણ કરે છે, પૂજા અર્ચન પણ કરે છે। સાથે સાથે રાતના 12 વાગ્યાથી 3, 3 થી 6, 6 થી 9 આવી રીતે 4 પ્રહરની પૂજા અહીં કરવામાં આવે છે। કેમ? આ 1 મહિનો શિવ જીવનું કલ્યાણ કરવા માટે સતત 12 દરવાજા 4 દરવાજા ખુલ્લા હોય છે કે આવતું જીવ મને અપનાવ અને તારા જીવનું કલ્યાણ કરીશ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।